વાસ્તવમાં જે ગઈકાલે જે જંબુસર ખાતે યુરિયા ન મળવા અંગેની જે ઘટના ઘટેલી છે અને ત્યારથી લોકલ રાજકીય આગેવાનોના પણ ફોન આવેલા હતા. કલેક્ટર સાહેબને પણ લેખિતમાં આપેલું છે કે ભાઈ સ્ટોક હોવા છતાં તમે ખેડૂતોને યુરિયા કેમ નથી આપી રહ્યા. એની હકીકત કહી દઉં કે જે સ્ટોક છે એ ગવર્મેન્ટ સ્ટોરેજ છે, એ ખરેખર બફર સ્ટોક છે. છતાં પણ વૈકલ્પિક રસ્તો કાઢીને અમે ત્યાં જે ગઈકાલની પરિસ્થિતિ હતી એ અમે સ્ટેબલ સિચ્યુએશન જે છે એ થાળે પાડેલી છે. કુલ જિલ્લામાં ગવર્મેન્ટ સ્ટોક અમારે 2880 મેટ્રિક ટન જેટલો ગવર્મેન્ટ સ્ટોરેજ છે કે જે આખા જિલ્લામાં છે. ગઈકાલે માનનીય કલેક્ટર સાહેબ ની સાથે પણ અમારે મિટિંગ થઈ છે અને જે કંઈ જંબુસરને ખાસ કરીને અત્યારે વાત કરીએ, જંબુસરને જોડતો જે માર્ગ છે ત્યાં વચ્ચે આમોદથી આગળ જતા ઢાઢર નદીનો બ્રિજ આવે છે, જે હાલ અત્યારે ભારે વાહનો માટે પ્રતિબંધિત છે, જેને લઈને જંબુસરમાં રિટેલ સપ્લાય જે થવી જોઈએ પૂરતા પ્રમાણમાં થઈ નથી રહી. પરંતુ માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ દરેક કંપનીના એચઓને પત્ર વ્યવહાર કરેલો છે. એમનું નિરાકરણ ખૂબ જલ્દી આવી જશે અને ભરૂચ જિલ્લામાં જે કાંઈ એલોકેશન છે એમાંથી જંબુસર તાલુકાનું એલોકેશન બાદ કરી બરોડાના રનોલી રેક પરથી ત્યાં ટ્રાન્સપોર્ટ થાય, ત્યાં યુરિયા ખાતર સપ્લાય થાય એ રીતની વ્યવસ્થા હાલ અમે વિચારેલી છે. એ બાબતે પત્ર માનનીય કલેક્ટર સાહેબે પણ સરકાર લેવલે લખેલો છે. જનરલી ગવર્મેન્ટ કોઈ સ્પેસિફિક એવો કોઈ ટાઈમ નથી હોતો, પણ કોઈ એવો મેજર શોર્ટફોલ આવે ત્યારે એ આપણે રિલીઝ કરવાનો હોય છે. પણ જનરલી વાવેતર બાદ અથવા જ્યારે ખેડૂતોનો પાક ઊભો છે એ દરમિયાન ખેડૂતોનો ઊભો પાક માનો કે કોઈ એવી પરિસ્થિતિ સર્જાણી કે ભાઈ યુરિયા ન મળવાના કારણે કદાચ પાક માનો કે એમની સુકાઈ જવાની ભીતિ રહેલી હોય છે, ત્યારે એ સ્ટોક જનરલી છૂટો કરવાનો રહેતો હોય છે. હાલ અત્યારે હજુ કોઈ વાવેતર થઈ નથી રહ્યા, પણ એક ખેડૂતોમાં એક ડર છે કે આગામી સમયમાં કદાચ યુરિયા ખાતર નહીં મળે, એના કારણે અત્યારે કદાચ ખેડૂતો જાતે આગોતરું ખરીદી કરીને એમનું સ્ટોરેજ કરી રહ્યા છે, એવું અમારું માનવું છે.